શિક્ષણ માટેની વાત કરી છે. તો એ શિક્ષણમાં તો વહેલામાં વહેલી અહીંયા હાઈસ્કૂલ તો 5 કિલોમીટરમાં હશે જ, 9 કિલોમીટર. તો 5 કિલોમીટરની અંદર જ હાઈસ્કૂલ દરેક જગ્યાએ સરકારને મંજૂર કરવા માટેની એની ગાઈડલાઈન છે, એનો પરિપત્ર છે. તો તમે જે જગ્યા નક્કી કરો કે અમારે આ જગ્યાએ હાઈસ્કૂલ અને સંખ્યા આ રીતે મળી રહે છે, તો એમાં તો ઝડપી જેટલી મદદ થાય એટલી શિક્ષણમાં હું માનું છું. એટલે એમાં વ્યક્તિગત રીતે પણ રસ લઈને અને તમે ઊભું કરશો તો એમાં 5-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ જોતી છે ને, તો પાટણવાળાને કહેવડાવશું ને આ ગમે એમ કરીને પણ એમાં મદદ પૂરેપૂરી કરશું. દર્શન કરવા માટે આવવા માટેનું આમંત્રણ પણ મળ્યું છે. અને આ બધા જ વળગે તો 100% ઘણા લોકશાહીની અંદર દરેક રાજની હોય કે રાજા રજવાડામાં પણ એક પરંપરા હતી બાબુ, કે પ્રજાની માગણી થાય એટલે રાજા એ સત્તા ઉપર બિરાજમાન હોય તો એ સ્વીકૃત હતી. એમ હવે આ પ્રજાથી ચૂંટાયેલા લોકશાહીની અંદર સર્વોપરી પદ ઉપર બેઠેલા રાજા ગણાય. અને એ વાત જ્યારે પ્રજાની આટલી બધી માગણી હોય ત્યારે 100% એટલા સુધી અવાજ પહોંચે. અને આપ સૌની જે લાગણી ને માગણી છે એ વહેલામાં વહેલી સંતોષાય. 2-3 પ્રશ્નો રજૂ કર્યા છે. હું તો થોડી ટેન્શનમાં હતી, કીધું આપણામાં આવતું હશે તો આજે રાજે કંઈક કહેવું પડશે, પણ થોડોક બાપુ ભાર હળવો થયો કે અને હવે બાપુ કે ચોખવટ કરી ખોટું કર્યું. પણ આ જગ્યાને જ્યારે માનું છું ત્યારે પાટણ હોય, બનાસકાંઠા હોય, હું તો ગુજરાતમાંથી એક જ સાંસદ છું કોંગ્રેસ પાર્ટીની. એટલે જેટલી સમસ્યાઓ છે એ આખા રાજ્યની મારે જ જ્યાં જે સ્ટેજ ઉપર કે જે ક્ષેત્રમાં મૂકવાની હોય, જે વિભાગમાં મૂકવાની હોય એ દિલથી મૂકીશું. આપણી લાગણી અને માગણી એ ત્યાં પહોંચે અને એનું સોલ્યુશન થાય એવા મારા પોતાના પ્રયત્નો રહેશે. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત એ વડગામ આ બધો આ વિસ્તાર બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં આવે છે. એટલે એમાં પણ જે આ જગ્યામાં કે અન્ય રીતે જ્યાં પણ આપણી સૌની જે લાગણી અને માગણીઓ છે એ ગ્રાહ્ય રાખીને અમારા આગેવાનો ને અમે સાથે બેસીને એનું શક્ય એટલું સોલ્યુશન થાય એવું કરશું. આપ સૌને અમારું સન્માન કર્યું અને ઘણા ટાઈમથી લગભગ 2-2.5 કલાક તમને બેહાડ્યા છે હું માનું ત્યાં સુધી, જે સમય નક્કી કરેલો હતો એટલા એનાથી. પણ ત્યાં 2-3 ઠેકાણે જવાનું હતું, ટ્રાફિક જામ હતું. એટલે શ્રાવણ મહિનો છે, તમને બધાને થોડા વધારે પેલા કર્યા છે, પણ એ નથી ટાઈમસર પહોંચી શકાયું એ માટે પણ આપની માફી માંગુ છું. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. ખૂબ ખૂબ ધન્યવાદ બેનજી. હવે આપણે યતિજી મહારાજને થોડો આશીર્વાદ દઈશું. પૂજ્ય યતિજી મહારાજ જાહેર કરે એવી આ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ કે બેન આ જસ પણ તમને મળે. અને કોંગ્રેસ પાર્ટીની અંદર પણ રગરગની અંદર સનાતન ધર્મની વચ્ચે એવી પણ આપણે આ દાદાને પ્રાર્થના કરી રહ્યા છીએ કે એ પણ આપણી પાર્ટી બેને જેમ કીધું એમનું પહેલું જ નિશાન હતું ગાય અને વાછરડું. અને ગાય અને વાછરડું એ જો એમનું નિશાન હોય તો એમની ગૌ માતાની પૂરેપૂરી ધ્યાન એમના અંદર રાખવું પડશે. અને ગૌ માતા માટે જે કામ કરે બહુ અનુમોદનીય છે. બસ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે બેન. ખૂબ તમે પ્રગતિ કરો. આ ગુજરાતની અંદર લોકસભાને અંદર કોઈ અવાજ આખા ગુજરાતનો જો વિરોધ પક્ષ તરીકે જો ઉપાડી શકે તો આ એક જ બેન છે. અને આ એક બેનને પણ આપણે એવા આશીર્વાદ આપીએ જે સારા કાર્ય માટે એમને ખૂબ પ્રગતિ મળે અને ખૂબ આગળ વધે. અસ્તુ. જય માનીપુત્ર, જય હરકત દેશ મહાદેવ. ભાઈ મોનપ્રિય ત્યાં છે બેને કોઈ એક બાર મિનિટ પેલી બાજુ ક્યાંથી આવો સર? હા તમારે જો ભાઈ માટે સરસ સરસ બહુ સરસ. 2-4 વડીલાના વાત હવે કોઈ કરી અને સારા એક વંચિત લોકોની વાચા છે તેમ અને ખૂબ જ સારો એમણે વક્તવ્ય સંસદમાં મુદ્દા ઉઠાવ્યા. અને આપણે અપેક્ષા છે કે ખૂબ એવા એવા લોકોના ગલિત મુદ્દાઓ ઉઠાવે અને લોકોના કામ કરે. લોકોને પ્રાર્થના કરું કે બેન આગળ વધે. અને બેન શ્રી અહીંયા પધાર્યા, ભરતસિંહજી કેપી સાહેબ પધાર્યા. ખૂબ ખૂબ અમે અંદરથી આપણો આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે અહીંયા પધાર્યા. ખૂબ અને અવારનવાર અહીંયા પધારતા રહેજો. અને પાર્વર મેડમમાં બેન અહીંયા કથા છે, શિવ કથાનો મોટો કાર્યક્રમ છે, એમાં આવશે આપ બધાને હાજરી આવશે આપજો. 23 થી 30 સુધી હા એટલે એપ્લિકેશન પણ એમને આમંત્રણ આપીએ છીએ. હા એમાં આપણે ખાસ હાજરી આપવાની છે, અહીંયા પધારવાનો છે.
તો બેનને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. અને અહીંયા આપણે સભાને પૂર્ણ કરીએ છીએ. બોલે શ્રી હરગંગેશ્વર મહાદેવ કી. હવે બેનને પ્રસાદ દેવા શકો. એક મંજર